ગઈકાલે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની અને ત્યારથી જ પૂરા ગુજરાત હાઈ એલર્ટ ઉપર જો રાખવામાં આવેલા છે અને એને જ ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા બી ગઈકાલથી જો વાહનોને ચેકિંગ, હોટલ્સના ચેકિંગ, અલગ અલગ જ્યાં લોકો આશ્રય લઈ શકે એના ચેકિંગ, દરિયાકાંઠાઓને ચેકિંગ જોઈએ અને જો સસ્પેક્ટ છે, જો ભૂતકાળમાં આ પ્રકારના ગુનામાં સામેલ છે એના ઉપર જો બી ચેકિંગ કરવાના તમામ કામગીરી કરવામાં આવી રહી છે। અને સાથોસાથ जो कंसर्न अलग एजेंसीज છે, जो સિક્યુરિટી એજન્સી છે એના સાથે અમારા લોકોનું સંકલન ચાલુ છે। અભી અમે લોકો અધિકારીઓ સાથે એક ચર્ચા કરીને જો બ્રીફ લઈને અને ફર્ધર જો સૂચનાઓ આપવામાં આવી કે કેમ કે આ જો કાર્યવાહી છે આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાની છે, તો આમાં શું શું પ્રિકોશન લેવાના, કઈ રીતે અમે કઈ વિસ્તારમાં લોકો સાથે સંપર્ક કરવાના। દાખલા રૂપે અમારી જો કોસ્ટ લાઇન છે સુરત શહેરની, એના બી જેટલા બી ઇન્ડસ્ટ્રી છે, જેટલા જેટીઝ છે, ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે, ત્યાં જેટલા બી જો કન્સર્ન એજન્સી ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી એજન્સીઝ હોય છે એના બી અમે લોકો સેન્સિટાઇઝ કર્યા છીએ। जो है हमारे कोस्टल एरिया में भी नाकाबंदीના કાર્યવાહી અને સાથે ડ્રોનથી આ કોસ્ટ લાઇન ઉપર બી અમારા એક તરફ વોચ રાખવામાં આવી રહ્યા છે। જો કન્જેસ્ટેડ એરિયા છે, બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય, ત્યાં બી જો જીઆરપી આરપીએફ સાથે સંકલન કરીને અને ખાસ કરીને એવા જો ભરચક વિસ્તારો હોય જ્યાં પબ્લિક વધુ પ્રમાણમાં એના મૂવમેન્ટ રહે છે પબ્લિકના, ત્યાં કોઈ વાહનો ત્યાં કોઈ અવારું પડા નહીં હોય, બિનવારસી નહીં હોય, એના ચેક કરીને એના ખસેડવા માટે જો કામગીરી કરવાના અને જો ગાડીઓને લે વેચ કરે છે એના બી સૂચના આપવામાં આવી છે કે આ જેટલા બી લે વેચ કરે પ્રોપર ડોક્યુમેન્ટેશન થાય, ફોટોગ્રાફ્સ વગેરે તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવે જોઈએ અને કોઈ પણ એના બી ડાઉટ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ બી કરે। તો આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકોથી બી અમે લોકો અપીલ કરીએ છીએ कि आपने भी कोई आ प्रकार शंकास्पद कोई पर एक्टिविटी जनाए तो तात्कालिक आप भी पुलिस ने जान करो।